नमस्कार, आपके साथ मैं हूं सपना मदेशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात राजकोट के उपलेटा डिप्टी कलेक्टर स्वर्गीय पंकज सिंह जडेजा की 10वीं पुण्यतिथि पर हाल ही में पंकज सिंह स्मृति लेखामन माला कार्यक्रम का आयोजन किया गया। मामलेदार के तौर पर अपनी ड्यूटी के दौरान उन्होंने जनता के हित के लिए अपने सच्चे और समर्पित काम से पूरे तालुका के दिलों में एक अमिट छाप छोड़ी। उपलेटा के लोगों ने इस कार्यक्रम में शामिल होकर दिवंगत अधिकारी के प्रति अपना सम्मान व्यक्त किया है। गंभीर श्रद्धांजलि कार्यक्रम स्वर्गीय पंकज सिंह जडेजा मेमोरियल ग्रुप और समस्त उपलेटा सिटी प्लानिंग कमेटी ने सरदार पटेल टाउन हॉल में आयोजित किया था। कार्यक्रम का मुख्य उद्देश्य दिवंगत डिप्टी कलेक्टर के सार्वजनिक योगदान और आदर्श जीवन कार्यों को याद करना था। कार्यक्रम में राष्ट्रीय स्वयंसेवक संघ सौराष्ट्र के प्रांत प्रचारक महेश भाई जीवनी भी शामिल हुए। इसके अलावा उपलेटा धोराजी एमएलए डॉक्टर महेंद्र भाई पटलिया, उपलेटा नगर पालिका प्रेसिडेंट वर्षाबेन गजेरा, भयावदर नगर पालिका प्रेसिडेंट रेखाबेन सिनोजिया, पूर्व एमएलए प्रवीण भाई मकड़िया, छगन भाई सौजित्रा, जिगा भाई महादेव और लोक गायक मालदे अहीर, उपलेटा राजपूत समाज के प्रेसिडेंट हरपाल सिंह जडेजा समेत कई गणमान्य लोग मौजूद थे। अपने भाषण में मुख्य वक्ता महेश भाई जीवनी ने स्वर्गीय पंकज सिंह जडेजा के ईमानदार, परोपकारी और जनसेवा के लिए समर्पित जीवन को याद किया। उन्होंने कहा कि समाज और देश के विकास के लिए स्वर्गीय पंकज सिंह जैसे आदर्श अधिकारियों के योगदान का बहुत महत्व कीमती है। उन्होंने स्वर्गीय मामलेदार के समर्पण और इंसानियत भरे नजरिए की तारीफ की और उन्हें सही मायने में पब्लिक सर्वेंट कहा। जगत न्यूज 24 गुजरात राजकोट उपलेटा से सरफराज कौड़ी की रिपोर्ट। नमस्कार, હું માલદાર લોક ગાયક ઉપલેટા। આજે એક દાયકો માનવ હૃદયમાં, માનવ સમૂહમાં જેનું અવિચળ અને અડગ સ્થાન છે એવા પંકજસિંહજી જાડેજા સાહેબ 7 વર્ષ ઉપલેટા મામલતદાર તરીકે સર્વિસ કરી। 18 વર્ણને વાલ કરનાર જો કોઈ અધિકારી વર્ષો પછી એક આવ્યા હોય તો ઉપલેટાને મળ્યા છે। અને આપણે એવું એક લોક કહેવત છે કે ગામના ભાગ્ય હોય તો સારા અધિકારી મળે, સારા કર્મચારી મળે। એમ પંકજસિંહજી જાડેજા સાહેબની જે કીર્તિ છે એ આજ એમને અણનમને અભેદ છે। આપણો સૌરાષ્ટ્રનો એક ખૂબ પ્રાચીન દોહો એમ કહે છે કે નામ રહંદા ઠાકરા નાણા નહીં રહંત, કીર્તિ ઊંડા કોટડાઈ પાયડા નહીં પણ। આજ એની પંકજસિંહજી જાડેજા સાહેબની કીર્તિ આ સ્મૃતિ સ્વરૂપે, આ સ્મૃતિ સંસ્કૃતિ સ્વરૂપે આજ ઉજવાઈ રહી છે। અને અનેક નાના બાળકોથી માંડી ગરીબોને, ગાયોને નિરણ એવા પુણ્યના કાર્યો થાય છે। એની કીર્તિ છે, એની સુવાસ છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત। તાલુકાના હૃદયમાં કાયમી સ્થાન જેમણે પ્રાપ્ત કર્યું એવા લોકપ્રિય અધિકારી અને મારા વડીલ બંધુ પંકજસિંહજીની 10મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટા ગામની સમસ્ત આયોજન સમિતિ અને પંકજસિંહજી જાડેજા મેમોરિયલ ગ્રુપ દ્વારા એક અનોખું આયોજન પંકજસિંહજી સ્મૃતિ વ્યાખ્યાન માળાનું આજરોજ આજે ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું, જેમાં મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માનનીય પ્રાંત પ્રચારક મહેશભાઈ જીવાણી અને સમાજના અન્ય શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા। ખૂબ સારો કાર્યક્રમ રહ્યો અને સર્વે લોકોએ પંકજસિંહ જેવું જીવન જીવી ગયા એમાંથી પ્રેરણા લઈને માન્ય મહેશભાઈએ કીધું કે આપણે ભારત માતાના સપૂત છીએ, આપણે પણ પંકજસિંહજીની જેમ એવી સમયની રાહ જોવાની જરૂર નથી। આપણે જે પણ જગ્યાએ હોય, વિદ્યાર્થી હોય કે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હોય તો રાષ્ટ્ર સેવા માટે ખૂબ સારી કામગીરી કરવી જોઈએ અને એમના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ। હું પરિવાર વતી, મેમોરિયલ ગ્રુપ વતી સમસ્ત ઉપલેટા તાલુકાની જનતાનો આભાર વ્યક્ત કરું છું કે આટલા વર્ષો પછી પણ એમની સુવાસને કાયમ રાખી છે અને આવા સતત લોક કાર્યના, સમાજ કાર્યના કામો સતત થતા રહે એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ। મારું નામ હરપાલસિંહ જાડેજા, પ્રમુખ શ્રી ઉપલેટા શહેર અને તાલુકા રાજપૂત સમાજ। આજરોજ ઉપલેટાના આંગણે શ્રી સરદાર પટેલ ટાઉન હોલ ખાતે પંકજસિંહજી જાડેજાની 10મી પુણ્યતિથિ નિમિત્તે વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર મહેશભાઈ જીવાણી તથા શહેરના દરેક સમાજના આગેવાનોએ હાજરી આપી, તેમજ માતા બહેનોએ પણ ખૂબ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી। આ આયોજન પંકજસિંહની યાદમાં કે એમની સ્મૃતિ કાયમી ઉપલેટામાં રહે તે બદલ કરવામાં આવ્યું હતું અને સૌએ આ આયોજનમાં બહોળી સંખ્યામાં ભાગ લીધો તે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ, જય માતાજી। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।